નમસ્તે, જય હિન્દ, મહાદેવ. મારું નામ દવે મયુરી છે. હું 2 વર્ષની હતી ત્યારે મને પોલિયો થઈ ગયેલો હતો. તેમજ સમય જતાં આગળ મેં ઘણા લોકોને નોર્મલ રીતે જોયેલા જે ચાલી શકતા હતા. ત્યારે મને એકલી બેઠા બેઠા રડતી હતી. ત્યારે મને મારા પપ્પાએ કીધું કે શું થયું. ત્યારે હું એમ વિચારતી કે પપ્પા મારે આવી રીતે ચાલવું છે. ત્યારે મને પપ્પા બહુ જ હિંમત આપતા. ત્યાર પછી હું અત્યારે હાલમાં 3 વર્ષ થયા ટેબલ ટેનિસ, પેરા ટેબલ ટેનિસમાં જોડાયેલી છું. જેમાં મને ખેલો ઇન્ડિયામાં 1 મેડલ, બ્રોન્ઝ મેડલ મળેલું છે. તેમજ નેશનલ લેવલે 2 મેડલ મળેલા છે, બ્રોન્ઝ મેડલ. તેમજ મને આપણી સંસ્થાના રમા મેડમ, તેમજ આકાશ સર, તેમજ મારા યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ, તેમજ મારા પરિવારનો સપોર્ટ, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ બધા જે લોકો અત્યારે નાસીપાસ થાય છે તેઓને પણ મારી એક પ્રેરણા આપું છું કે હું દિવ્યાંગ હોવા છતાં પણ આવી રીતે સ્પોર્ટ્સમાં જોડાયેલી છું, ટેબલ ટેનિસમાં આગળ વધું છું. તો મારા યુવા લોકોને એટલી જ અપીલ છે કે તેઓ પણ પોતાના ક્ષેત્રે જેમ કે અભ્યાસ છે, સ્પોર્ટ્સ છે, એમાં હાર માન્યા વગર આગળ વધે તેવી જ અપીલ છે. મારું નામ આકાશ મનસુંદાણી છે. હું ટેબલ ટેનિસ કોચ છું રાજકોટમાં. આજે આ જિલ્લા રમતગમત સંકુલ ક્ષેત્રે છેલ્લા 2 વર્ષથી હું અહીંયા મારી ફરજ નિભાવી રહ્યો છું. છેલ્લા 3 વર્ષથી આ સંકુલ ચાલી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સર તરફથી એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. જો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આપણે વાત કરીએ તો ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ચેસ, લોન ટેનિસ, વોલીબોલ એવી ઘણી અનેક રમતોનું અહીંયા સમાવેશ થાય છે. અને બહોળી પ્રમાણમાં અહીંયા રાજકોટના નાગરિકો પોતે અહીંયા આવી અને વિશાળ પ્રમાણમાં બધા રમતા હોય છે. સ્પેસની જો વાત કરીએ તો આ એક નેશનલ લેવલનું અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલ છે.